નમો લોહે સૌહરિહંતામ નમો લોહે સૌહૃદામ નમો લોહે સૌહાયર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો ચૈવ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબે મંગલમ કુંકુંગાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ધનિદાતા પંચાસ્તિકાય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 20મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આ 20મી ગાથા એનો અન્વયાર્થ, ટીકા અને ભાવાર્થ આપણે કર્યા છે. હવે આજે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ 20મી ગાથા ઉપર જે વિસ્તાર કર્યો છે તે લઈએ છીએ. 20મી ગાથામાં વાંસના ઉદાહરણ દ્વારા એ વાત સમજાવી કે જીવને સિદ્ધત્વ છે, સિદ્ધત્વ નિશ્ચિત છે, સંસારી પર્યાય છે, એનાથી જુદી સિદ્ધની પર્યાય જીવને છે, પરંતુ જીવને એનો ખ્યાલ એટલા માટે નથી આવતો કે એની દ્રષ્ટિ સંસારી પર્યાય ઉપર જ છે. એટલે વાંસના ઉદાહરણ દ્વારા એ સ્પષ્ટ કર્યું કે જે ચિતરાયેલો વાંસ છે અને બીજો કેટલોક એવો વાંસ છે કે જે ચિતરાયા વગરનો છે, એમ આખો વાંસ છે. પણ જે ચિતરાયા વગરનો વાંસ છે એ ઢંકાયેલો છે અને સાથે કેટલોક ચિતરાયેલો વાંસ પણ ઢંકાયેલો છે. એટલે જેટલો ખુલ્લો ચિતરાયેલો વાંસ છે એ તરફ દ્રષ્ટિ જતા એમ લાગે છે કે જાણે કે આખો વાંસ ચિતરાયેલો જ હશે, રંગબેરંગી જ હશે. પણ ચિત્રામણ વિનાનો, રંગ વિનાનો એવો વાંસ એની એ કલ્પના કરી શકતો નથી. એવી રીતે અનાદિથી આ સંસાર પર્યાયમાં જીવ ભ્રમણ કરે છે, એને સંસાર પર્યાય દેખાય છે. એટલે એને એમ જ છે કે જીવની તો સંસાર પર્યાય જ હોય, એને સિદ્ધની પર્યાયની કલ્પનાએ આવતી નથી. આ બધી વાત ટીકામાં આવી. મૂળ ગાથામાં તો એ વાત કરી કે આ બધા જે કર્મજનિત ભાવો છે, જે ભાવો કર્મના ઉદયને કારણે થાય છે, એ વાસ્તવમાં જીવને કોઈ કરાવતું નથી, જીવ પોતે જ એ ભાવો કરે છે. તો એ ભાવો જીવ સાથે રહ્યા છે. એટલે કહે છે કે જ્ઞાનાવરણ આદિ ભાવો જીવ સાથે સારી રીતે અનુબદ્ધ છે. અને અનુબદ્ધ છે એટલે એનો અર્થ એવો નથી કે જીવના પ્રદેશમાં ઘૂસીને જીવનું કંઈક એણે કર્યું હોય, એમ તો નથી. એની સાથે જ રહ્યા છે, એને કરેલા છે, તો એનો અભાવ પણ એ પોતે કરી શકે એવો છે. એટલે આચાર્ય ભગવાને એમ કહ્યું કે આ જ્ઞાનાવરણ આદિ ભાવો જીવ સાથે સારી રીતે અનુબદ્ધ છે, તેમનો અભાવ કરીને જીવ અભૂતપૂર્વ સિદ્ધ દશાને પ્રાપ્ત થાય છે. એટલે એનો અભાવ એ કરી શકે છે, એ વાત પણ મૂળ ગાથામાં લઈ લીધી. એટલે આખી વાત અહીંયા એ રીતે સમજાવી છે કે જીવ પોતે સિદ્ધત્વ પ્રગટ કરી શકે એવો છે. એને ભલે એનું ભાન નથી, એને સંસાર પર્યાય જોઈ છે, એટલે એને તો એમ જ છે કે જીવને સંસાર પર્યાય જ હોય. એને ચિતરાયેલો વાંસ જોયો છે, એટલે એને તો એમ જ છે કે આખો વાંસ ચિતરાયેલો જ હોય. તો આ બધી વાત આપણે વિસ્તારપૂર્વક સમજ્યા છીએ. હવે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ 20મી ગાથા ઉપર ઘણો વિસ્તાર કર્યો છે, તો તે આપણે લઈએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, એના પાના નંબર 114. ગુરુદેવ કહે છે કે હવે સર્વથા પ્રકારથી સંસાર પર્યાયના અભાવ સ્વરૂપ સિદ્ધ પર્યાયને બતાવે છે, સિદ્ધ પદનું વર્ણન કરે છે.
115માં પાના ઉપર અહીંયા અર્થમાં કહે છે કે જ્ઞાનાવર્ણીય આદિ 8 પ્રકારની કર્મ પર્યાય જે છે તેણે સંસારી જીવને અનાદિકાળથી રાગ દ્વેષ મોહના વશથી ભલી ભાંતિ અતિશય ગાઢ બંધને બાંધેલ છે. શું કહે છે અર્થમાં કે જ્ઞાનાવર્ણીય આદિ 8 પ્રકારની કર્મ પર્યાય જે છે તેણે સંસારી જીવને અનાદિકાળથી એટલે જીવ જ્યારથી છે ત્યારથી રાગ દ્વેષ મોહના વશથી ભલી ભાંતિ અતિશય ગાઢ બંધને બાંધેલ છે. જો ગાઢ બંધને બાંધેલ છે અને પાછું એમ કે છે કે રાગ દ્વેષ મોહના વશથી ભલી ભાંતિ અતિશય ગાઢ બંધને બાંધેલ છે, એટલે જીવ પોતે રાગ દ્વેષ મોહના વશ તો થાય છે અને એમ થાય છે તો આ 8 પ્રકારની કર્મની પ્રકૃતિઓ એની પર્યાયો એનાથી જીવ પોતે બંધાય છે. આત્મા વસ્તુ છે તે અનાદિથી દ્રવ્ય દ્રષ્ટિએ શુદ્ધ જ છે, પણ પર્યાયમાં અશુદ્ધતા છે. અનાદિથી જ્ઞાનાવર્ણીય આદિ 8 કર્મના નિમિત્તે પોતે રાગ દ્વેષ મોહને વશ થયેલો છે, માટે વ્યવહારે જડ કર્મથી બંધાયેલો છે એમ કહેવાય છે. જીવ પોતે અજ્ઞાનવશ પ્રમાદવશ રાગ દ્વેષ મોહના ભાવે થાય અને પછી પાછો એમ કહે કે જડ કર્મથી બંધાયેલો છે. પોતે રાગ દ્વેષ મોહના ભાવે થાય અને પાછું એમ કહે કે જડ કર્મથી બંધાયેલો છે. તો એની સ્પષ્ટતા કરતા ગુરુદેવ કહે છે કે ભાઈ પોતે રાગ દ્વેષ મોહના ભાવે થાય છે, એને કોઈ બીજો કરતો નથી અને વસ્તુ સ્વરૂપ તો એમ જ છે, પણ વ્યવહારથી એમ કહેવાય કે જડ કર્મથી બંધાયેલો છે. વાસ્તવમાં જડ કર્મથી એ બંધાયેલો નથી. એ વ્યવહારથી કહ્યું, એ તો એવો ઉપચાર કરીને કહેવામાં આવ્યું કે જડ કર્મથી બંધાયેલો છે, કેમ કે જડ કર્મ છે એ એનાથી જુદા છે. જીવ ચેતન તત્વ અને જડ કર્મ છે તે પૂતગળ, એટલે પૂતગળ દ્રવ્ય ચેતન એવા જીવને કોઈ રીતે બાંધી શકે નહીં. જળનું કાર્ય જળમાં થાય એથી જીવ કોઈ રીતે પ્રભાવિત પણ થાય નહીં. એટલે જળ કર્મથી જીવ બંધાયેલો છે એમ કહેવું એ તો વ્યવહાર છે. ગુરુદેવે બહુ સ્પષ્ટ કહ્યું છે કે વ્યવહારે જળ કર્મથી બંધાયેલો છે એમ કહેવાય છે, અને પોતાની પર્યાયથી બંધાયેલો છે તે અશુદ્ધ નિશ્ચય નહીંનું કથન છે. જ્યારે વ્યવહારથી એમ કહ્યું કે જળ કર્મથી બંધાયેલો છે તો નિશ્ચયથી શું છે? તો કે નિશ્ચયથી પોતાની જે પર્યાય છે, મલિન પર્યાય છે, એ પર્યાય એ પોતાના કારણે છે અને એ પર્યાય મલિન છે. તો મલિન છે તો પોતાના સ્વરૂપને એ દર્શાવનારી નથી, એટલે કે પોતાના સ્વરૂપને અનુસરીને થતી તો એ પર્યાય નથી. એ પર્યાય પોતાના સ્વરૂપને, પોતાના સ્વભાવને, પોતાનામાં રહેલા ગુણોને અનુસરીને તો થયેલી પર્યાય નથી. એટલે એ પર્યાયને ખરેખર તો હોવા છતાં પણ જીવની કહી શકાય નહીં. એટલે નિશ્ચયથી એ પોતાની પર્યાયથી બંધાયેલો છે, પણ એ કંઈ પોતાના વાસ્તવિક સ્વરૂપને દર્શાવનારી પર્યાય તો નથી. એટલે એને અશુદ્ધ નિશ્ચય નહીંથી કહેવાય. ગુરુદેવે અહીંયા શબ્દ મૂક્યો છે ને કે અશુદ્ધ નિશ્ચય નહીંનું આ કથન છે. માત્ર એમ નથી કહ્યું કે નિશ્ચયથી જીવ પોતે પોતાની પર્યાયથી બંધાયેલો છે, એમ નહીં. એમ જો કહેવા જઈએ
એમ જો કહેવા જઈએ તો પછી એ પર્યાય જે પર્યાયથી બંધાયેલો છે અથવા તો જે પર્યાય એ થઈ રહ્યો છે એ એના સ્વભાવને અનુસરીને થઈ જાય, પણ એમ તો નથી. એટલે વાસ્તવમાં જીવ અનાદિથી પોતે પોતાની પર્યાયથી બંધાયેલો છે એમ કહેવાય એ નિશ્ચય નયનું કથન છે, પણ એ અશુદ્ધ નિશ્ચય નયનું કથન છે. એ શુદ્ધ નિશ્ચય નયનું કથન નથી, અશુદ્ધ નિશ્ચય નયનું કથન છે. વ્યવહારથી તો આખી વાત જુદી છે. એમાં તો એમ કહી દીધું કે જળ કર્મથી બંધાયેલો છે. એ તો વ્યવહારથી વાત કરી, જે છે જ નહીં. કેમ કે એમાં તો દ્રવ્ય જ જુદું છે. જળ કર્મ જુદું દ્રવ્ય, જીવ દ્રવ્ય જુદું. એટલે એ તો વ્યવહાર કયો. પણ વ્યવહાર કયો તો નિશ્ચય શું છે? તો કે નિશ્ચયથી પોતે પોતાથી બંધાયો છે, પોતાની પર્યાયથી બંધાયો છે, એમ જયારે કહેવામાં આવે તો આવું મલિનતા રૂપ પરિણમવું એ કઈ જીવનો સ્વભાવ નથી. મલિનતા રૂપ પરિણમે એ પોતે પોતાથી છે એમ કહેવાનો આશય છે, પણ એ કઈ એનો સ્વભાવ નથી. એટલે અહીંયા એમ કહ્યું કે એ અશુદ્ધ નિશ્ચય નયનું કથન છે. એક એક શબ્દનું મહત્વ છે પ્રભુ. ફરીથી વાંચીએ આખું કે અનાદિથી જ્ઞાનાવરણીય આદિ 8 કર્મના નિમિત્તે પોતે રાગ દેશ મોહને વશ થયેલો છે. પોતે જ મોહને વશ થયો છે, પોતે જ રાગને કે દેશને વશ થયો છે. માટે વ્યવહારે જળ કર્મથી બંધાયેલો છે એમ કહેવાય છે, અને પોતાની પર્યાયથી બંધાયેલો છે તે અશુદ્ધ નિશ્ચય નયનું કથન છે. આગળ કહે છે કે નિમિત્તનું જ્ઞાન કરાવવા જળ કર્મથી ગાઢ બંધને બંધાયેલો છે એમ કહેલ છે. એટલે જ્યારે એ એવા બંધને બંધાયો છે તો એમાં નિમિત્ત શું છે એ દર્શાવ્યું છે. આ જળ કર્મ છે એ જીવની એવી પર્યાય થવામાં નિમિત્ત કારણ છે. એને કર્મરૂપ મલિનતા છે ને, તો કર્મરૂપ મલિનતા છે એટલે એનું પરિણમન મલિન થઈ રહ્યું છે એમ જ્યારે કહેવામાં આવે તો એ તો નિમિત્તનું કથન છે. કેમ કે કર્મરૂપ મલિનતા એને વિકારી ભાવે પરિણમાવતી નથી. એટલે જ્યારે એને વિકારી ભાવ થાય છે એટલે કે પોતે શુદ્ધ ભાવે નથી પરિણમતો, પોતાના સ્વભાવ ભાવે નથી પરિણમતો, અને આ શુભાશુભ ભાવે પરિણમે છે. એટલે કે જે સંસારનું કારણ છે એવા શુભાશુભ ભાવે એ પરિણમે છે. તો એવું થવામાં નિમિત્ત કારણ શું છે? તો કહે છે કે નિમિત્ત કારણ જડ કર્મો છે. નિમિત્ત કારણ જડ કર્મ છે. એટલે નિમિત્તનું જ્ઞાન કરાવવા જડ કર્મથી ગાઢ બંધને બંધાયેલો છે એમ કહેલ છે. ખરેખર જડનો પર્યાય આત્માને બાંધતો નથી. જડનો પર્યાય એટલે કે આ જે જડ કર્મ છે એનો પર્યાય આત્માને બાંધતો નથી, આત્માને સંસારમાં રખડાવતો નથી, ચાર ગતિમાં ભ્રમણ કરાવતો નથી. એ જળ કર્મ છે. આયુષ કર્મ છે માટે જીવ આ અવસ્થામાં રહ્યો છે એમ નથી. એ જળ કર્મ છે. એ આયુષ કર્મ હોય, નામ કર્મ હોય, ગોત્ર કર્મ હોય, જે કોઈ કર્મ હોય એ બધા કર્મ જળ છે. એને કારણે જીવ અહીંયા આ દશામાં રહ્યો છે એમ નથી. પણ એ પોતે પોતાના કારણે, પોતાના ભાવથી એટલે મિથ્યાત્વને કારણે, પોતાના રાગ દેશ મોહના ભાવથી, જે પોતાના સ્વભાવથી વિરુદ્ધ પ્રકારના ભાવ છે એવા ભાવથી પોતે આ મલિન દશામાં રહ્યો છે અને સંસારના ભ્રમણ કરે છે. ખરેખર જળ કર્મો એની પર્યાયો, એ જળ કર્મના ઉદયો, એ બધું
જીવને સંસારમાં ભ્રમણ કરાવે છે એમ નથી. ખરેખર જળનો પર્યાય આત્માને બાંધતો નથી. અજ્ઞાન ભાવ જીવ પોતે કરે છે, માટે વ્યવહારથી જળ કર્મથી બંધાયો છે એમ કહેલ છે. આખી વાતનો સાર તો આ જ છે કે જીવ પોતે જ અજ્ઞાન ભાવે થાય છે, જીવ પોતે જ પ્રમાદ ભાવે થાય છે. અને એને પ્રમાદ ભાવે થવું છે, એને અજ્ઞાનના ભાવે થવું છે, એને રાગના ભાવે થવું છે, એને દ્વેષના ભાવે થવું છે, તો એને કર્મના ઉદયો એમાં નિમિત્ત કારણ થાય છે. કર્મના ઉદયો નિમિત્ત કારણ ત્યારે જ થાય કે જો એને એવા ભાવે થવું છે તો. જો નિમિત્ત કાંઈ કરતું નથી, નિમિત્ત ક્યારેય બીજા દ્રવ્યને પરિણમાવી શકે નહીં. નિમિત્ત જુદું દ્રવ્ય હોય, જુદા દ્રવ્યને વિષય હોય, તો એ પોતે પોતાનું કાર્ય કરે, એ પોતે પોતાનું કાર્ય કરે, પણ સાથે એ વખતે બીજા દ્રવ્યમાં જે પરિણમન થાય તો એમાં એમ ઉપચારથી કહેવાય કે પેલું દ્રવ્ય નિમિત્ત કારણ છે, અથવા તો પેલા દ્રવ્યનું પરિણમન નિમિત્ત કારણ છે એવું કહેવાય. પણ વાસ્તવમાં એ દ્રવ્ય ખરેખર એને એટલે કે બીજા દ્રવ્યને પરિણમાવતું નથી. જીવ દ્રવ્યને કર્મના ઉદયો કે કર્મના ઉદયો છે એ એનું પરિણમન છે. જે જળ કર્મ બંધાયા છે તો એનું પરિણમન એ ઉદય રૂપે છે. તો એ કર્મના ઉદયો જીવ દ્રવ્યને પરિણમાવતા નથી, એ નિમિત્ત થાય. જીવના પરિણમનમાં નિમિત્ત થાય, જીવના વિકારી પરિણમનમાં નિમિત્ત થાય, પણ જીવને વિકારી ભાવે કરાવે નહીં. કેમ કે નિમિત્ત કાંઈ કરતું નથી, થતું હોય તો થવા દે બસ. અને એ હાજર છે અને પેલું દ્રવ્ય જે પરિણમી રહ્યું છે તો એનું પરિણમન થઈ રહ્યું છે ત્યારે એ હાજર છે, તો એની એમ કહેવાય કે આ બીજું દ્રવ્ય તે નિમિત્ત છે. જીવ કે પૂતગળ પરમાણુને ગતિ કરવી હોય, એને ગતિ કરવી છે તો એ ગતિ કરવા દે છે. કોણ? ધર્માસ્તિકાય. એટલે ધર્માસ્તિકાયને નિમિત્ત કહ્યું. પણ ધર્માસ્તિકાય એને બીજી કોઈ રીતે મદદ કરે, સહાય કરે ગતિ કરવામાં, એમ કે ગતિ કરાવી દે અથવા તો એને બળ આપે, એવું કઈ હોતું નથી. ગતિ કરવાનું બળ કઈ ધર્માસ્તિકાયમાંથી પ્રાપ્ત થતું નથી. જીવ પોતે ગતિ કરી શકે છે કે પૂતગળ પરમાણુ પોતે ગતિ કરી શકે છે, અને જ્યારે એ ગતિ કરે છે તો ધર્માસ્તિકાયને એમાં નિમિત્ત કહેવાય. પણ ધર્માસ્તિકાય એને દબાણ કરતું નથી, કે એને બળ આપતું નથી, કે એને પુશ કરતું નથી, કે એની ગતિને વધારતું નથી. ન તો એની ગતિને વધારે છે કે ન તો એની ગતિને ઘટાડે છે, કાંઈ કરતું નથી. જીવ પોતે જ પોતાની જે ગતિ કરવી હોય તે ગતિ કરે. એ વખતે એ ગતિ કરે ત્યારે ધર્માસ્તિકાયને નિમિત્ત કહેવાય, પણ ધર્માસ્તિકાય કરે નહીં. એવી જ રીતે જો ગતિ કરતો કોઈ પણ પદાર્થ, જીવ કે પૂતગળ લઈએ તો એ ગતિ કરી શકે છે, તો એ ગતિ કરતો પદાર્થ જ્યારે સ્થિર થવા માંગે છે તો એ સ્થિર થવામાં અધર્માસ્તિકાય નિમિત્ત છે, પણ અધર્માસ્તિકાય એની ગતિને અવરોધતું નથી. એની ગતિને અવરોધતું નથી, એની ગતિને રોકતું નથી. એને રોકાવું હોય તો રોકાય, ન રોકાવું હોય તો ન રોકાય. એટલે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને નિમિત્ત કારણ કયા છે, પણ એ કોઈ રીતે જીવને ગતિ કરાવતા નથી કે એની ગતિને અવરોધતા નથી, રોકતા નથી. એટલે આ રીતે નિમિત્તનું કાર્ય હોય. નિમિત્ત પોતે પોતાનું કાર્ય કરે
નિમિત્ત પોતે પોતાનું કાર્ય કરે, પરમાં કાંઈ કાર્ય કરે નહીં. નિમિત્ત જુદું દ્રવ્ય હોય, એ માત્ર ત્યાં હાજર છે એટલે એની ઉપર ઉપચાર કરવામાં આવ્યો છે. વાસ્તવમાં નિમિત્ત ખરેખર કાંઈ કરતું નથી. નિમિત્ત જુદું દ્રવ્ય છે તો એ જુદું દ્રવ્ય છે એને એનું પોતાનું પરિણમન છે. દરેક દ્રવ્ય પરિણમનશીલ છે. એમાં દ્રવ્યત્વ નામનો ગુણ છે એટલે એની અવસ્થાઓ બદલાયા કરે છે. એ એનું સ્વતંત્ર પરિણમન કરી રહ્યું છે. એ બીજા દ્રવ્યનું કાર્ય થાય છે એમાં નિમિત્ત થાય કે ન થાય, પણ એ પોતે પોતાનું કાર્ય તો કરે ને કરે જ, કેમ કે એ દ્રવ્ય છે. એટલે આવા કોઈ પણ દ્રવ્યના પરિણમનને કે દ્રવ્યને જ્યારે આપણે નિમિત્ત કહીએ છીએ તો એ વાત ભૂલી ન જવી જોઈએ કે એ તો પોતે પોતાનું જ કાર્ય કરે છે. એ પેલા બીજા દ્રવ્યોનું કાંઈ કરતું નથી, એને કાંઈ કરાવતું નથી, એની પર કોઈ અસર ઉપજાવતું નથી. છતાંય આપણે આની ઉપર એવો આરોપ મૂકીએ કે આ નિમિત્ત છે. આ નિમિત્ત છે. અહીંયા જીવ પોતે સ્વયં અજ્ઞાન ભાવે થાય, ક્રોધના ભાવે થાય, મોહના ભાવે થાય, દ્વેષના ભાવે થાય, માયાના ભાવે થાય, લોભના ભાવે થાય, કોઈ પણ ભાવે થાય છે એવી એની પર્યાય થાય છે. એવા એના વિકારી પરિણામ, એવા વિકારી ભાવ અને એવા એના પરિણામ થાય છે, એવી દશા થાય છે. તો એ બધું જીવનું પોતાના કારણે છે, એ કરે છે. તો એમાં કર્મના ઉદય એને એ કરાવતા નથી, જીવ પોતે જ થાય છે. પણ એ એમ થાય છે ત્યારે કર્મના ઉદય છે એને નિમિત્ત કહેવામાં આવે. વાસ્તવમાં તો કર્મ એ કાર્મણે રજકણોનો સ્કંદ છે અને એનું પોતાનું પરિણમન સ્વતંત્ર રીતે ચાલી રહ્યું છે. એટલે એ તો પોતાનું જ પરિણમન કરી રહ્યું છે. જીવની અંદર કાંઈ કરતું નથી. આ શરીર એ નામ કર્મ છે. તો એ નામ કર્મનું પોતાનું પરિણમન જે થાય છે તે થાય છે. નામ કર્મ છે એ કાર્મણે રજકણો જે છે એનો સ્કંદ છે, એવા પરમાણુઓનો એ સ્કંદ છે. અને એનું પરિણમન એક તો પરમાણુ રૂપે સ્વાભાવિક પરિણમન અને સ્કંદ રૂપે બીજું વિભાવિક પરિણમન, એનું જે ચાલી રહ્યું છે તે ચાલી રહ્યું છે. એવું પરિણમન ચાલી રહ્યું છે. એમાં એ જીવને વિકારી ભાવે કરાવતું નથી, શુભ કે અશુભ ભાવે જીવને કરાવતું નથી. શરીરને કારણે જીવને શુભ કે અશુભ ભાવ થાય એમ બનતું નથી. શરીરને લીધે જીવને તપ થાય એમ બનતું નથી. શરીરની ક્રિયા શરીરમાં થઈ રહી છે એનું કારણ શરીર પોતે જ છે, જીવ નથી. અને જીવને જે વિકારી પરિણામ થઈ રહ્યા છે એનું કારણ જીવ પોતે જ છે. પણ આ નામ કર્મ શરીર એ એનું કારણ હોઈ શકે નહીં, થઈ શકે નહીં. માત્ર બે વસ્તુ સાથે રહી છે, જીવ અને આ શરીર. જીવ અને આ પૂતગળ પરમાણુનો સ્કંદ એવું શરીર જે નામ કર્મના નિમિત્તે છે તે, જે નામકર્મ ભાવ નામકર્મના નિમિત્તે આ દ્રવ્ય નામકર્મ થયું છે. તો એવું આ શરીર, એ બે દ્રવ્ય જુદા જુદા એક સાથે છે તો એની વચ્ચે શું સંબંધ છે એનો જ્યારે વિચાર કરવા જઈએ છીએ તો અજ્ઞાનીને એમ લાગે છે કે શરીરના કાર્યો જીવ કરે છે, અથવા તો શરીરને લીધે જીવ પોતે પોતાનું કાર્ય કરે છે. શરીરને હલનચલન જીવ કરાવે છે એમ એ શરીરના કાર્યો જીવ કરે છે, એવી એક માન્યતા છે. અને બીજી માન્યતા એવી છે કે આ શરીર અને ઇન્દ્રિયો દ્વારા એ જીવ જ્ઞાન કરે છે. એટલે શરીર દ્વારા પોતે પોતાનું કાર્ય કરે, જ્ઞાન રૂપી કાર્ય પોતાનું છે પણ શરીર દ્વારા કરે છે એમ એક માન્યતા છે. અને બીજી માન્યતા એમ છે કે શરીરના જે હલનચલન, ચાલવું વગેરે જે થાય, બોલવું વગેરે થાય, એ બધા કાર્યો જીવ કરે છે. એ બંને માન્યતા ખોટી છે.
એટલે એ બંને સાથે રહ્યા છે તો એ બંને વચ્ચેનો આવો સંબંધ, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે એવો સંબંધ, એને કર્તા કર્મ સંબંધ કહેવાય. એવો કર્તા કર્મ સંબંધ જીવ અને શરીર વચ્ચે ક્યારેય હતો નહીં, હોઈ શકે નહીં. પણ અજ્ઞાનીને એવી ઊંધી માન્યતા છે. બે દ્રવ્ય સાથે રહેલા છે અને બંનેના કાર્ય સ્વતંત્રપણે થઈ રહ્યા છે. એ વખતે અજ્ઞાની એમ માને છે કે જીવ શરીરના કાર્યો કરે છે, એક વાત, અને બીજી વાત, શરીર દ્વારા જીવ પોતાના કાર્યો કરે છે. એ બંને માન્યતાઓ ખોટી છે, ભ્રમ છે. એટલે કે એ બંને વચ્ચે કર્તા કર્મ સંબંધ હોઈ શકે નહીં. બે દ્રવ્ય સાથે હોય એટલે એમની વચ્ચેનો સંબંધ કર્તા કર્મ સંબંધ કેવો, એ અજ્ઞાન છે, એ ભ્રમ છે. બે જુદા જુદા દ્રવ્યો વચ્ચે કર્તા કર્મ સંબંધ નથી, પરંતુ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જે આવા નિમિત્ત નૈમિતિક સંબંધને જાણતો નથી, સમજતો નથી, એને આવો બે દ્રવ્ય વચ્ચેનો કર્તા કર્મ સંબંધ છે એમ લાગે છે. અને એવા અજ્ઞાનને કારણે એ પરના કાર્યો હું કરી શકું છું એવા ભાવ સાથે સંસારમાં જ રખડે છે. કેમ કે પરના કાર્યો હું કરી શકું છું એવો ભાવ કરી અને એ વિભાવ ભાવે થઈ અને કર્મના બંધન કરી અને ફરી પાછો એ કર્મના ઉદયો સાથે જોડાઈ અને આમ નવા કર્મ બાંધ્યા કરે છે અને સંસારમાં રખડે છે. પણ જ્ઞાની ધર્મી જીવ જાણે છે કે બે દ્રવ્યો સાથે રહ્યા છે, તે છતાંય બંને દ્રવ્યો પોતપોતાનું જ કાર્ય કરે છે. અને પોતપોતાનું કાર્ય કરે છે તે વખતે એવું લાગે છે કે જાણે કે આ જીવ જે કાર્ય કરી રહ્યો છે એ શરીર દ્વારા કરી રહ્યો છે, અથવા તો શરીર જે કાર્ય કરી રહ્યું છે એ જીવ છે માટે કરી રહ્યું છે, એવું લાગે છે. તો એનો વાસ્તવિક સંબંધ શું છે એ વિચારે છે. અને જ્ઞાની ધર્મી પુરુષો એમ બરાબર સ્પષ્ટ માને છે અને એમ જ શ્રદ્ધે છે કે એ બંને વચ્ચે માત્ર નિમિત્ત નૈમિતિક સંબંધ જ છે, કર્તા કર્મ સંબંધ નથી. જીવ પોતાનું કાર્ય કરે છે એ વખતે આ શરીર છે એ એના કાર્યમાં નિમિત્ત થાય. જેમ કે જીવ જ્ઞાન કરે છે, મતિ જ્ઞાન કરે છે, તો મતિ જ્ઞાનમાં આ ઇન્દ્રિયો નિમિત્ત કારણ થાય. એવી જ રીતે શરીરના હલનચલન વગેરે જ્યારે થાય છે તો તે તેના કારણે થાય છે, છતાં પણ એમાં જીવ છે તે નિમિત્ત કારણ થાય છે. એટલે નિમિત્ત કારણ જે થાય છે એ દ્રવ્ય જુદું છે. નિમિત્ત નૈમિતિક સંબંધ આપણે એની વાત કરી રહ્યા છીએ. તો નૈમિતિક હંમેશા જે દ્રવ્યમાં કાર્ય થાય એનું કાર્ય થયા પછી નવું પરિણામ આવે, નવી દશા થાય, એને આપણે નૈમિતિક કહીએ છીએ. એટલે નૈમિતિક અને નિમિત્ત એ બંને દ્રવ્ય અપેક્ષાએ જુદા છે. મૂળ દ્રવ્યમાં કાર્ય થાય એ દ્રવ્યને ઉપાદાન કારણ કહેવાય. અને જ્યારે એવું ઉપાદાન કારણ છે તો એ દ્રવ્યનું કાર્ય થઈ અને જે નવી અવસ્થા થઈ એને નૈમિતિક ત્યારે કહેવાય કે જ્યારે સાથે બીજું કોઈક દ્રવ્ય રહ્યું છે જેની ઉપર નિમિત્તનો આરોપ આપવામાં આવ્યો છે. બીજું દ્રવ્ય સાથે એ વખતે ત્યાં રહ્યું છે અને અહીંયા કાર્ય થયું છે, તો કાર્ય તો આ પહેલા દ્રવ્યમાં થયું અને પહેલા દ્રવ્યનું કાર્ય થઈ અને નવું પરિણામ આવ્યું. એ વખતે પેલું બીજું દ્રવ્ય ત્યાં હાજર હતું, તો એની ઉપર જો નિમિત્તનો આરોપ આપવામાં આવ્યો તો આ પહેલા દ્રવ્યના જે પરિણામ થયા એને નૈમિતિક કહેવામાં આવે છે. એટલે આવો નિમિત્ત નૈમિતિક સંબંધ બે દ્રવ્ય વચ્ચે હોય છે. કેમ કે પહેલું દ્રવ્ય જે કાર્ય કરે છે એ કાર્ય થઈ અને જે પર્યાય થઈ, જે પરિણામ થયા એ પહેલા દ્રવ્ય રૂપે જ થાય છે. એમાં પહેલું દ્રવ્ય જ પરિણમી રહ્યું છે
અહીંયા સાથે રહેલું બીજું દ્રવ્ય એમાં પરિણમતું નથી. જ્ઞાન થાય છે તો જીવમાં જ્ઞાન થાય છે. જીવની એવી જ્ઞાન રૂપ દશા થઈ તો જીવ છે એ ઉપાદાન કારણ છે અને એ જ્ઞાન રૂપ એની દશા જે થઈ તો એના પરિણામ થયા. એ વખતે બીજું દ્રવ્ય જેમ કે શાસ્ત્ર હોય કે જિનેશ્વર ભગવાનની વાણી હોય તો એમાં નિમિત્ત કારણ થાય, પણ એ બીજું દ્રવ્ય છે અને એ બીજું દ્રવ્ય જે છે એ બીજા દ્રવ્ય સુધી જીવ વ્યાપતો નથી કે બીજું દ્રવ્ય જીવમાં વ્યાપતું નથી. એટલે પેલાને નિમિત્ત કહેવાય, પણ નિમિત્તના એક પણ ગુણ પેલા નૈમિતિકમાં હોતા નથી. નૈમિતિક જે છે એ તો જે કાર્ય થયું પરિણામ આવ્યા એની વાત છે. એટલે જ્ઞાન થયું એ જ્ઞાન રૂપ દશા થઈ એમાં આ શાસ્ત્ર કે જે જળ છે, જળ પરમાણુનો સ્કંદ છે, તો એના જળના ગુણ એમાં વ્યાપતા નથી. અથવા તો શરીરને નિમિત્ત તરીકે લેવામાં આવે, નામકર્મ એને નિમિત્ત તરીકે લેવામાં આવે અને જીવને મતિ જ્ઞાન થયું એમ કહેવામાં આવે તો એ મતિ જ્ઞાનની પર્યાય જીવની છે. એ વખતે આ ઇન્દ્રિયો એમાં નિમિત્ત કારણ છે, પણ ઇન્દ્રિયો જળ છે અને એના જળના ગુણો જીવમાં વ્યાપતા નથી, એ નૈમિતિકમાં વ્યાપતા નથી. બે દ્રવ્ય જુદા છે અને બે દ્રવ્ય સાથે રહ્યા છે તો એ બે વચ્ચે આવો નૈમિતિક સંબંધ હોઈ શકે, પણ કર્તા કર્મ સંબંધ હોય નહીં. આને લીધે આમાં આમ થયું છે અથવા તો આને આની પર્યાય બદલાવી છે, આ વાત હોતી જ નથી. સૌથી મોટામાં મોટી ને અગત્યની વાત છે એ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી ગૂંચવાડા થશે. ગુરુદેવે એ વાતને વારંવાર સ્પષ્ટ કરી છે. આજે અહીંયા આ ગાથાની અંદર ખૂબ સ્પષ્ટતા કરી છે. બહુ ધ્યાનપૂર્વક દરેક વાક્યને સમજવાનું છે. તો અહીંયા એમ કહ્યું કે નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે જળ કર્મથી ગાઢ બંધને બંધાયેલો છે એમ કહેવામાં આવે છે, પરંતુ ખરેખર જળનો પર્યાય આત્માને બાંધતો નથી. અજ્ઞાન ભાવ તો જીવ પોતે કરે છે, માટે વ્યવહારથી જળ કર્મથી બંધાયો છે એમ કહેલ છે. હવે આગળ વાત કરે છે. જ્યાં સુધી નૈમિતિકને બરાબર સમજવામાં નહીં આવે ત્યાં સુધી ગૂંચવાડા થશે. એટલે આજે આટલી બધી આપણે સ્પષ્ટતા કરી છે. આજે ઘણી વાત એ વિશેની આવશે. અહીંયા આગળ કહે છે કે એ આઠે કર્મોનો મૂળ સત્તાથી નાશ કરવામાં આવે તો અનાદિકાળથી કોઈ પણ કાળમાં પ્રાપ્ત નહીં થયેલ એવા સિદ્ધ પદની પ્રાપ્તિ થાય છે. આઠે કર્મની પ્રકૃતિ કુલ 148 પ્રકૃતિ, તો એ કર્મની બધી પ્રકૃતિઓ એ અનાદિકાળથી છે. તો એનો મૂળ સત્તાથી નાશ કરવામાં આવે. મૂળ સત્તાથી નાશ કરવામાં આવે એટલે કે કર્મની સત્તાથી નાશ થાય. કર્મ ક્યારે છે કે એ કર્મને રજકણો બંધાઈને સ્કંદ થાય તો એને કર્મ કહેવાય. પણ કર્મને રજકણો જે છે એ રજકણ રૂપે છે તો કર્મ કહેવામાં આવતા નથી. કર્મને રજકણ જે છે એ પરમાણુ છે, એ મૂળ દ્રવ્ય પરમાણુ છે, પૂતગળ પરમાણુ છે. અને કર્મ જે છે જળ કર્મ છે એ તો સ્કંદ છે. અને એમાં કર્મને રજકણોનું ભેગા થવું અને છૂટા પડવું એ થયા જ કરે છે. કેવું થયા જ કરે છે. અને એવું જે થયા જ કરે છે તો એ થયા કરે છે ત્યારે જયારે કર્મ રૂપે છે તો એની એક સત્તા છે. સ્કંદની પણ એવી એક સત્તા છે. કેમ કે સ્કંદનું હોવાપણું છે ને, તો એવી એની સત્તા છે. એટલે ગુરુદેવ કહે છે કે એ આઠે કર્મનો મૂળ સત્તાથી નાશ કરવામાં આવે એટલે કે કોઈ કર્મને રજકણ હવે એની સમીપમાં કર્મ રૂપે હોય જ નહીં. કર્મને રજકણો બધા છૂટા પડી ગયા હોય એવી દશા થાય તો
જીવ જે છે તે સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. આ કરવું છે એટલા માટે જીવો પ્રયત્ન કરી રહ્યા છે કે કેમ કરીને હું કર્મનો નાશ કરું, પણ એમ સમજતા નથી કે આ જે કર્મ જે છે એ શું છે. એ તો કર્મના રજકરણોનો સ્કંદ છે, એ પૂતગળ છે અને એ જળ છે. એની ઉપર જીવનું કાંઈ જોર ચાલતું નથી. જીવ એનો નાશ કરી શકતો નથી. એ કર્મના રજકણો ભેગા થઈને સ્કંદ થયા છે, તો એને સ્કંદને છૂટા પાડવા એ કાંઈ જીવનું કાર્ય નથી. છતાંય કહે છે કે કર્મનો નાશ હું કરું. ભાઈ, તું કર્મનો નાશ કરી શકતો જ નથી, કેમ કે તારી એ સત્તામાં નથી. તારી સત્તામાં નથી અને તું એનો નાશ કરવા નીકળ્યો છે. તારી સત્તામાં જે છે એ તું કર. તારી સત્તામાં જે છે તે કાર્ય તું કર. તારી સત્તામાં નથી એની વાતને છોડ. જીવ ધર્મના નામે ઊંધું લઈને બેઠો છે. જીવ ધર્મના નામે એમ લઈને બેઠો છે કે હું કર્મનો ક્ષય કરું, કર્મનો નાશ કરું, જે એની સત્તામાં નથી. એની સત્તામાં શું છે તો કે એનામાં રહેલા ગુણ છે, એનો એવો સ્વભાવ છે, એ એની સત્તામાં છે. પોતે પોતાના સ્વભાવ ભાવે થાય એ કરી શકે છે. અને બીજી રીતે વિચાર કરે તો કે કર્મ જે બંધાયા છે એ કોના કારણે બંધાયા છે? પોતાના કારણે બંધાયા છે. એમાં માત્ર જીવના તો ભાવ હતા, શુભ કે અશુભ ભાવ એ નિમિત્ત કારણ હતા. એટલે આમે કર્મ જયારે બંધાયા છે પોતાના કારણે, તો એ છૂટા પડે છે એ પણ પોતાના કારણે જ છૂટા પડશે. કર્મ બંધાયા છે જો પોતાના કારણે, તો છૂટા પડશે એ પણ પોતાના કારણે છૂટા પડશે. એની પોતાની સત્તા છે. તો જીવ એમાં શું કરે? જેમ બંધાયા ત્યારે પણ જીવે કાંઈ કર્યું ન હતું. જીવના ભાવ, શુભાશુભ ભાવ એ જળ કર્મોને બંધાવવામાં માત્ર નિમિત્ત કારણ થયા હતા. તો એવી જ રીતે ભાઈ, તારા શુદ્ધ ભાવ જે છે એ પેલા કર્મને રજકણો ભેગા થઈને સ્કંદરૂપ થયા છે, એને છૂટા પડવામાં નિમિત્ત કારણ થશે. અને એને આપણે સાચું તપ કહીએ છીએ. શું થશે? જેમ એને શુભાશુભ ભાવ વિભાવ ભાવ થયા, એ વિભાવ ભાવ જળ કર્મ બંધાવવામાં નિમિત્ત કારણ થયા. તો એવી જ રીતે જીવના શુદ્ધ ભાવ છે, જીવના શુદ્ધ ભાવ પોતે પોતાના ભાવે પરિણમશે. તો પેલા જળ કર્મ જે છે એને કર્મરૂપ અવસ્થામાંથી છૂટા પડવામાં જીવના એ શુદ્ધ ભાવ નિમિત્ત કારણ થશે. એટલે આખી વાત તો એમ જ થઈ કે જીવે તો પોતાનું કાર્ય જ કરવાનું છે, અને પેલા કર્મના રજકણો છૂટા પડી જાય, કર્મરૂપ અવસ્થામાંથી છૂટા પડી જાય, કર્મનો ક્ષય થઈ જાય, એનું એને કાંઈ કરવાનું નથી. એ તો એની મેળે આપોઆપ થવાના જ છે. અને તું કરી શકતોય નથી ભાઈ. તો તું તારું કાર્ય કર ને. તારું કાર્ય તું જે કરી શકે છે એ કરીશ એટલે આપોઆપ પેલા છૂટા પડી જવાના છે. તારું કાર્ય જ્ઞાનનું કાર્ય છે. તું જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છો, તો તારા સ્વભાવ ભાવે થા. એ તારું કાર્ય છે અને એ તું કર. તું તારું કાર્ય કર અને પેલા કર્મ છે એ એનું કાર્ય કરશે. બે દ્રવ્ય જુદા છે, સ્વતંત્ર રીતે પરિણમી રહ્યા છે. એટલે આચાર્ય ભગવાને આ વાત દિનેશ્વર ભગવાનની વાણીમાંથી ગ્રહી, આત્મસાત કરી, એવો જ અનુભવ કર્યો અને પછી આપણને એનો ઉપદેશ આપ્યો છે. અને એ વાત ગુરુદેવે સમજાવી છે કે ભાઈ, તું શુદ્ધ ભાવે થા. તું શુદ્ધ ભાવે થા ને એટલે બાકી કર્મો જે છે તે ખરી પડવાના જ છે. કર્મને તો સ્થિતિબંધ છે. એ કર્મના રજકણો એટલો સમય સુધી સ્થિતિમાં રહેવાના છે, પછી એ છૂટા પડવાના જ છે. તું તારું કાર્ય કર અને ખરેખર તું તારું કાર્ય જ કરી શકે છે. તું તારું સ્વાભાવિક કાર્ય કરવાને બદલે તું પરનું લક્ષ્ય કરીને, કર્મના ઉદયોનું લક્ષ્ય કરીને ઔદૈહિક ભાવે થઈ, શુભાશુભ ભાવે થઈ અને નકામાનો રખડે છે. તું તારા સ્વભાવ ભાવે થાય તો બધું સહેલું છે. આ સિદ્ધત્વ પ્રગટ કરવાનો માર્ગ બતાવ્યો, આ મોક્ષનો માર્ગ બતાવ્યો. ગુરુદેવે અહીંયા એ વાત લીધી છે. શું કહે છે? સત્તા તરીકે આખી વાત લીધી કે કર્મોની સત્તા જુદી છે અને તારી સત્તા જુદી છે. કર્મોની સત્તા
તારી સત્તામાં તને કાંઈ વિક્ષેપ કરતી નથી, તારી સત્તાને કોઈ રીતે હણતી નથી, આટલો વિશ્વાસ કર અને તું તારી સત્તામાં રહ્યો થકો, તું તારા સ્વભાવ ભાવે થા, એટલે સિદ્ધ પદની પ્રાપ્તિ થશે. એ વાત ગુરુદેવે અહીંયા લીધી છે. કહે છે કે એ આઠે કર્મોનો મૂળ સત્તાથી નાશ કરવામાં આવે તો અનાદિકાળથી કોઈ પણ કાળમાં પ્રાપ્ત નહીં થયેલ એવા સિદ્ધ પદની પ્રાપ્તિ થાય છે. જડ કર્મોનો નાશ કરવો તે આત્માના હાથની વાત નથી. જડ કર્મનો નાશ કરવો તે આત્માના હાથની વાત નથી, પણ આત્મા પોતાના ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિ કરે તો રાગ દ્વેષ મોહનો નાશ થાય છે. પોતે આ કરી શકે છે, સ્વભાવની દ્રષ્ટિ કરી શકે છે, અને એમ કરે તો આપોઆપ જ રાગ દ્વેષ ઉત્પન્ન થતા જ નથી. પોતાનો ઉપયોગ સ્વ તરફ વળ્યો છે અને પોતે સ્વભાવ ભાવે થયો છે, તો ઉપયોગ પરનું લક્ષ નથી કરતો, અને પરનું લક્ષ કરતો નથી તો એને રાગ અને દ્વેષ પણ થતા નથી. પોતે વિભાવ ભાવે થતો નથી, પોતે પોતાના સ્વભાવ ભાવે થાય છે તો વિભાવ ભાવે થતો નથી. આત્મા પોતાના ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિ કરે તો રાગ દ્વેષ મોહનો નાશ થાય છે, અને રાગ દ્વેષ મોહનો નાશ થાય એટલે એમ કહેવાય કે કર્મોનો નાશ થયો. એટલા માટે એમ કહેવાય કે રાગ દ્વેષ મોહનો નાશ થયો એટલે હવે નવા ભાવકર્મ, ભાવાશ્રવ કે ભાવકર્મ થતા નથી, અને એમ ભાવાશ્રવ ભાવકર્મ નહીં થતા એવા નવા દ્રવ્યકર્મ પણ બંધાતા નથી. કેમ કે દ્રવ્યકર્મ બંધાય છે તો એમાં ભાવકર્મ છે તે નિમિત્ત કારણ છે. જીવના ભાવ એ દ્રવ્યકર્મના બંધનમાં નિમિત્ત કારણ છે. જ્યારે જીવના ભાવ વિભાવ ભાવે થતા નથી, જીવને રાગ દ્વેષના ભાવ થતા જ નથી, તો એવા ભાવ આશ્રવ ભાવ કર્મ બંધ થતો નથી, તો જળ કર્મ પણ બંધાતા નથી. એટલે જ્યારે એ રાગ દ્વેષ મોહનો નાશ થયો તો એમ કહેવાય છે કે એણે કર્મોનો નાશ કર્યો. પેલા જૂના કર્મો તો આપોઆપ કરી જાય છે, પણ હવે નવા કર્મ બંધાતા નથી, એ અપેક્ષાએ એમ કહેવાય કે એણે કર્મનો નાશ કર્યો. કર્મોનો નાશ થવામાં રાગ દ્વેષનો અભાવ તે નિમિત્ત છે. કર્મોનો નાશ થવામાં રાગ દ્વેષનો અભાવ તે નિમિત્ત છે. એ કઈ રીતે વાત છે કે જૂના પૂર્વે બાંધેલા જે કર્મ છે એનો અભાવ થવામાં રાગ દ્વેષ નિમિત્ત કારણ થતું નથી. એ તો જૂના કર્મ તો એનો સ્થિતિબંધ છે એટલે આપોઆપ ખરી જ જાય છે, પણ રાગ દ્વેષ નથી થતા, રાગ દ્વેષનો અભાવ છે, તો હવે નવા કર્મ બંધાતા નથી, અને નવા કર્મ બંધાતા નથી અને જૂના કર્મ આપોઆપ ખરી જાય છે. એનો સ્થિતિબંધ જેટલો છે તેટલો કાળ રહી અને આપોઆપ ખરી જાય છે, એટલે કર્મનું બેલેન્સ ઘટતું જાય છે. એટલે એ રીતે કર્મોનો નાશ થવામાં રાગ દ્વેષનો અભાવ તે નિમિત્ત છે. ખરેખર તો જૂના કર્મોનું કાંઈ કરતો નથી, પણ પોતે રાગ દ્વેષ નથી કરતો, રાગ દ્વેષના ભાવે નથી થતો, તો નવા કર્મ બંધાતા નથી, અને નવા કર્મ બંધાતા નથી ને જૂના કર્મ જે છે તેનો વિપાક થતા, એની સ્થિતિ પૂરી થતા એ ખરી જાય છે, એટલે એને સાચા અર્થમાં નિર્જરા થાય છે. રાગ દ્વેષ રહિત દશા એ સંવરની દશા છે, અને એવી સંવરની દશા કે જેમાં આશ્રવ થતા નથી, ભાવબંધ થતા નથી, એ પોતાના સ્વરૂપનું લક્ષ કરતા જ થાય, બીજી કોઈ રીતે થતી નથી. અને જ્યારે એવી દશા થઈ છે તો એ વખતે રાગ દ્વેષનો અભાવ છે, એટલે નવા કર્મ બંધાતા નથી, અને પહેલાના કર્મ તો એનો સ્થિતિબંધ પૂરો થતા ખરી જાય છે, એટલે સાચા અર્થમાં નિર્જરા થાય છે. અને આવી નિર્જરા થતા 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 શુદ્ધિની વૃદ્ધિ થાય છે, અને અશુદ્ધિ ઘટતી જાય છે, અને છેવટે પૂર્ણ શુદ્ધ દશા પ્રાપ્ત થાય છે. અહીંયા કહે છે કે કર્મોનો નાશ થવામાં રાગ દ્વેષનો અભાવ તે નિમિત્ત છે. રાગ દ્વેષ તે નિમિત્ત છે અને કર્મ તે નૈમિત્તિક છે. જુઓ, રાગ દ્વેષ છે તે ક્યાં થાય છે?
રાગ દ્વેષ જીવની પર્યાયમાં થાય છે. રાગ દ્વેષ જીવની પર્યાયમાં થાય છે ત્યારે પેલા કર્મણ રજકણોને કર્મરૂપ થવામાં એ રાગ દ્વેષના જીવના ભાવ છે તે નિમિત્ત કારણ થાય છે. જીવના રાગ દ્વેષ જે છે તે નિમિત્ત કારણ છે. ક્યારે નિમિત્ત કારણ છે? કે જ્યારે પેલા કર્મણ રજકણોને બંધાઈને કર્મરૂપ થવું છે ત્યારે એ નિમિત્ત થાય છે. એટલે કર્મ તો પોતે પોતાનું કાર્ય કરે છે. કર્મણ રજકણોનું ભેગા થવું ને છૂટા પડવું એ એનું પોતાનું કાર્ય છે. અને એનું પોતાનું કાર્ય છે તો ઉપાદાન કારણ એ કર્મણ રજકણો પોતે છે. અને એની નવી અવસ્થા જે થઈ તે કર્મરૂપ અવસ્થા થઈ તો એ નૈમિત્તિક છે. અને એમાં ઉપાદાન કારણ એ કર્મણ રજકણો પોતે છે. તો હવે એ વખતે નિમિત્ત શું છે? તો કે છે કે જીવના રાગ દ્વેષ છે તે જીવ એ એમાં નિમિત્ત છે. એટલે રાગ દ્વેષ તે નિમિત્ત છે અને કર્મ તે નૈમિત્તિક છે. આત્મા રાગ કરે તો જડ કર્મને નિમિત્ત કહેવાય છે. હવે રાગ દ્વેષ નિમિત્ત છે અને પેલા કર્મ જે છે એ બંધાય છે એ વાત આપણે સમજ્યા. તો કર્મનું બંધાવવું, કર્મની મુખ્યતાથી જયારે વિચાર કરીએ છીએ તો ત્યારે કર્મણ રજકણો કર્મરૂપ થયા તો એમાં રાગ દ્વેષ જે છે તે નિમિત્ત કારણ હતા. અને એમાં નૈમિત્તિક કર્મરૂપ અવસ્થા જે થઈ તે નૈમિત્તિક છે. તો રાગ દ્વેષ નિમિત્ત છે અને કર્મ તે નૈમિત્તિક છે. એ વાત આપણે કર્મની અપેક્ષાથી સમજ્યા. હવે અહીંયા કહે છે કે આત્મા રાગ કરે. હવે બીજી વાત છે. હવે આત્મા જે રાગ દ્વેષ કરે છે તો એ આત્મા રાગ કરે, આત્માની અપેક્ષાથી વિચાર કરીએ તો એમાં નિમિત્ત શું છે? તો કે આત્મા રાગ કરે તો જડ કર્મને નિમિત્ત કહેવાય છે. આત્મા રાગ કરે, આત્મા ક્યારે રાગ કરે છે? કે એ પોતે સ્વભાવ ભાવથી ચ્યુત થઈ પરનું લક્ષ કરે છે. અને પરનું લક્ષ કરે છે એટલે શું છે? કે જે કર્મના ઉદયને કારણે એની સમીપમાં જે કંઈ સામગ્રી છે, કર્મના ઉદયને કારણે એ જે શરીરની સમીપમાં રહ્યો છે, આ બધું જે કર્મના ઉદયને કારણે એને એની આસપાસમાં જે છે એના પરિણામો થઈ રહ્યા છે તો એનું એ લક્ષ કરે છે. અને શુભાશુભ ભાવે રાગ દ્વેષના ભાવે થાય છે. કોણ થાય છે? આત્મા થાય છે. પેલા કર્મ જે છે એ તો એનું કાર્ય કરે છે. શરીર છે એ એનું કાર્ય કરે છે. એને એની સમીપમાં આવેલી આ લક્ષ્મી વગેરે જે સામગ્રી છે એ એનું કાર્ય કરે છે. એ વખતે જીવ એનું લક્ષ કરીને રાગ દ્વેષના ભાવે થાય છે. તો એ બધી સામગ્રી લક્ષ્મી વગેરે અથવા તો એ શરીર એ એમાં નિમિત્ત કારણ કહેવાય છે. ઉપાદાન કારણ કોનું છે? જીવનું પોતાનું. અને જીવ પોતે અજ્ઞાનવશ એ રાગ દ્વેષ કરે છે. હવે રાગ દ્વેષ કરે તો આ શરીર વગેરે નિમિત્ત કહેવાય. પણ જો જીવ રાગ દ્વેષ કરે જ નહીં, જીવ રાગ દ્વેષ કરે જ નહીં તો શરીર અને આ લક્ષ્મી વગેરે એ નિમિત્ત કહેવાતા નથી. શરીર એનું પરિણમન કરે, લક્ષ્મી વગેરેનું પરિણમન જે થતું હોય તે થાય, કેમ કે એ દ્રવ્ય છે અને એ દ્રવ્યોનું પરિણમન તો જે થવું હોય તે થયા જ કરે. એ પરમાણુના સ્કંદ છે, એનું પરિણમન થતું હોય તે થયા કરે. પણ એ પરિણમન થાય એટલે દરેક વખતે કઈ કોઈ જીવને નિમિત્ત થઈ જાય એમ નથી. નિમિત્ત તો ત્યારે જ કહેવાય કે જો જીવને રાગ દ્વેષ થાય. પણ રાગ દ્વેષ થાય જ નહીં તો કઈ નિમિત્ત કહેવાતા નથી. કોઈ જીવ જ્ઞાની મહાપુરુષને લક્ષ્મી વગેરેનો ઘણો સંયોગ હોય તે છતાં એ લક્ષ્મીનું પરિણમન વગેરે જે છે તે એ જીવને નિમિત્ત થતું નથી. એને રાગ થવામાં નિમિત્ત થતું નથી. કેમ કે એ રાગ કરતો નથી. જો એ રાગ કરતો નથી તો એ વસ્તુ નિમિત્ત થતી નથી. છતાં એનું પરિણમન તો ચાલે છે ને. એટલે જગતના પદાર્થોનું પરિણમન થાય. કર્મોના ઉદયોને કારણે એ જે કંઈ પરિણમન આપણને દેખાય છે એ કર્મોનું પરિણમન છે. એ કર્મોના ઉદયો છે, એ કર્મોનું પરિણમન છે, ભૂતગળનું પરિણમન છે. એ પરિણમન જીવને નિમિત્ત થાય જ એવો કોઈ નિયમ નથી.
જીવ રાગ દ્વેષના ભાવે થાય, વિભાવના ભાવે થાય તો પેલાને નિમિત્ત કહેવાય, પણ જો જીવ પોતે પોતાના સ્વભાવ ભાવે રહે તો એને નિમિત્ત કહેવાતું જ નથી. એટલે આત્મા રાગ કરે તો આ શરત છે, આત્મા રાગ કરે તો જડ કર્મને નિમિત્ત કહેવાય છે. પણ જો આત્મા રાગ કરે નહીં તો પેલા કર્મના ઉદયો એને કાંઈ નિમિત્ત થતા નથી. રાગ થવામાં એ નિમિત્ત થતા નથી. રાગ પોતે સ્વયં કરે છે, પણ કરે છે એ વખતે આ કર્મના ઉદય છે એનું એને લક્ષ થયું છે, એટલે એ અપેક્ષાથી એ રાગ દ્વેષ થયા તે વખતે બીજું દ્રવ્ય શું હતું એ દર્શાવવા માટે એ કર્મના ઉદયને નિમિત્ત કહેવામાં આવે છે. એટલે વિકારી પર્યાય જે થઈ એ નૈમિતિક છે, અને એ વિકારી પર્યાય તો જીવની છે. એ વિકારી પર્યાય નૈમિતિક છે અને એનાથી જુદું નિમિત્ત કર્મ છે, કર્મના ઉદયો છે. એ કર્મ તે નિમિત્ત છે, જડ કર્મ તે નિમિત્ત છે. તો શું કહ્યું કે આત્મા રાગ કરે તો જડ કર્મને નિમિત્ત કહેવાય છે. એટલે કે જીવની વિકારી પર્યાય એ નૈમિતિક છે, એ જીવે પોતે કરી છે, અને જડ કર્મ એ નિમિત્ત છે. એટલે નિમિત્ત હોય છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી. નિમિત્ત જ નથી એમ કોઈ માનતું હોય તો તે વાત ખોટી છે. નિમિત્ત હોય જ નહીં એમ જો કોઈ માનતું હોય એટલે તદ્દન એનો અભાવ કરીને વાત કરવામાં આવે તો એ વાત બરાબર નથી. બે દ્રવ્યો સાથે રહ્યા છે તો એમાં નિમિત્ત નૈમિતિક સંબંધ પણ હોય છે. દરેક વખતે હોય જ છે એમ નથી. એ નિમિત્ત નૈમિતિક સંબંધ હોય કે ન હોય, પણ દરેક દ્રવ્ય પોતે પોતાનું સ્વતંત્ર પરિણમન જ કરે છે. એને નિમિત્ત થવું હોય તો કંઈ બીજા પ્રકારનું પરિણમન કરે છે એમ પણ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને જ્યારે નિમિત્ત થાય છે તો બીજું દ્રવ્ય નિમિત્ત થતી વખતે કંઈ જુદા પ્રકારનું પરિણમન કરતું નથી. એ તો એના પોતાના પરિણમન સહિત જ છે. જે સ્વાભાવિક એનું જે પરિણમન થતું હોય તે થયા કરે. એ કંઈ પોતાનું પરિણમન બદલે છે એમય નથી. પણ પેલાને જ્યારે એવું પરિણમન થાય છે તો એ સાથે રહ્યું છે તો નિમિત્તનો આરોપ આપવામાં આવે છે. જીવને રાગ દ્વેષ થાય તો એ વખતે કર્મ જુદી રીતે પરિણમતા હશે? ના, કર્મ તો જેમ પરિણમતા હોય એમ જ પરિણમે. કર્મના ઉદયો તો જે આવવાના હોય એ જ આવે. એને રાગ થાય કે ન થાય. અસાતા વેદનીય કર્મનો ઉદય છે, અને જો જીવ જ્ઞાની છે તો એનું લક્ષ કરતો નથી અને એ દ્વેષના ભાવે થતો નથી. પણ અસાતા વેદનીય કર્મનો ઉદય તો જે રીતે આવવો હતો એ રીતે જ આવ્યો છે. એમ નથી કે હલકો આવ્યો છે, ઓછો આવ્યો છે, નથી આવ્યો, થોડી વાર રોકાઈ ગયો છે, એવું કાંઈ નથી. જે આવવાનો હતો એમ જ આવ્યો છે. પણ આ જીવ જ્ઞાની હોવાને કારણે એને એનું લક્ષ થયું નથી, પોતે સ્વભાવ ભાવ તરફ રહ્યો છે, એટલે એને રાગ થતો નથી. અને જેને રાગ થાય છે એને પણ કર્મનો ઉદય અસાતા વેદનીય કર્મનો ઉદય છે તો એ એવો જ છે. એટલે અસાતા વેદનીય કર્મનો ઉદય જેને રાગ થાય એને માટે જુદા પ્રકારનો થાય, અને જેને રાગ ન થાય એના માટે જુદા પ્રકારનો થાય, એમ કઈ હોતું નથી. એ તો એનું પરિણમન જેમ કરવાનું છે એમ જ કરે છે. એ દ્રવ્ય જ જુદું છે. આખી વાત અહીંયા પડી છે. શું કે છે અહીંયા? આત્મા રાગ કરે તો જડ કર્મને નિમિત્ત કહેવાય છે. એટલે વિકારી પર્યાય તે નૈમિતિક છે અને જડ કર્મ તે નિમિત્ત છે. નિમિત્ત જ નથી એમ કોઈ માનતું હોય તો તે વાત ખોટી છે. વળી નિમિત્ત છે માટે રાગ દ્વેષ થાય છે એમ પણ નથી, અને રાગ દ્વેષ થાય છે માટે નવા કર્મને બંધાવવું પડે છે એમ પણ નથી. હવે બીજી વાત આવી, થોડીક અઘરી વાત. આજે આખી વાત જ આ છે. એટલા માટે જ આપણે શરૂઆતમાં જ નિમિત્તની વાત બહુ સારી રીતે સમજાવી. શું વાત કરી? કે છે કે વળી નિમિત્ત છે માટે રાગ દ્વેષ થાય છે એમ પણ નથી. એ તો વાત સમજાઈ ગઈ. નિમિત્ત છે માટે રાગ દ્વેષ થાય છે એમ પણ નથી. રાગ દ્વેષ એની પોતાની પર્યાયમાં થાય છે, એટલે
એ રાગ દ્વેષનો કરતા તો એનું પોતાનું ઉપાદાન કારણ છે. કે છે કે માટે રાગ દ્વેષ થાય છે એમ પણ નથી. રાગ દ્વેષ વળી નિમિત્ત છે, માટે રાગ દ્વેષ થાય છે એમ પણ નથી. અને રાગ દ્વેષ થાય છે માટે નવા કર્મને બંધાવવું પડે છે એમ પણ નથી. રાગ દ્વેષ થાય, જીવને રાગ દ્વેષ થાય છે માટે નવા કર્મને બંધાવવું પડે છે એમ નથી. કે બંધાય છે કોણ? કર્મના રજકણો ભેગા થઈને કર્મરૂપ થાય છે તો પૂતગળ. તો એ પૂતગળની પર્યાય થાય છે, એ પૂતગળના પરિણામ થાય છે. એ પૂતગળના પરિણામ તો જે થવાના છે તે જ થાય છે. એ પૂતગળનું પોતાનું પરિણમન છે, એ સ્વતંત્ર પરિણમન છે. પૂતગળનો એવો એક ગુણ છે, એમાં એ ગુણને કારણે થઈને એનું પરિણમન થયા જ કરે છે. એ ભેગા થાય, છૂટા પડે એ એનો સ્વભાવ છે. એટલે એ થાય છે, પણ એ થાય છે તો એ વખતે રાગ દ્વેષનું નિમિત્ત છે. બસ આટલી વાત છે. પણ રાગ દ્વેષ એ કર્મને કરાવે, એટલે કે કર્મના રજકણોને ભેગા કરી અને સ્કંદરૂપ બનાવે એમ નથી. એ રાગ દ્વેષ થયા એટલે પેલા કર્મોએ આવીને બંધાઈ જવું પડે એમ નથી. કર્મો તો પોતે પોતાના કારણે બંધાય છે. કર્મો પોતાના કારણે બંધાય છે. જ્યારે આ બાજુ જે રાગ દ્વેષ થયા એ એના કારણે થયા, એ જીવને પોતાના કારણે થયા. એ બંને વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ છે, પણ એકબીજાની વચ્ચે કર્તા કર્મ સંબંધ નથી. એ વાત અહીંયા ગુરુદેવ કહે છે. એક વાક્યમાં તો કેટલી બધી વાત ગુરુદેવે કરી દીધી છે. શું કહે છે કે વળી નિમિત્ત છે માટે રાગ દ્વેષ થાય છે એમ પણ નથી, અને રાગ દ્વેષ થાય છે માટે નવા કર્મને બંધાવવું પડે છે એમ પણ નથી. કેમ કે બંને દ્રવ્યો જુદા છે. બંને પરિણામો જે દ્રવ્યોમાં થઈ રહ્યા છે એ પોતપોતાના દ્રવ્યને વિશે થઈ રહ્યા છે, અન્ય દ્રવ્યને વિશે થતા નથી. કર્મની પર્યાય કર્મના કારણે થાય છે, રાગની પર્યાય રાગના કારણે થાય છે. કર્મની પર્યાય કર્મના કારણે થાય છે, એટલે જળની પર્યાય છે, પૂતગળ પરમાણુઓ કર્મના રજકણોની પર્યાય છે, એ એના કારણે થાય છે. અને રાગની પર્યાય જીવને થાય છે, રાગ ભાવે જીવ થાય છે, તો એ રાગની પર્યાય જીવની થઈ છે એ એના કારણે છે. રાગની પર્યાય રાગના કારણે થાય છે, પણ એ કર્મના કારણે થતી નથી. બંને દ્રવ્યોના સ્વતંત્ર પરિણમનોને લીધા છે. બંને દ્રવ્યના સ્વતંત્ર પરિણમન થાય છે, બંનેના સ્વતંત્ર પરિણમન થાય છે, ત્યારે બંને સાથે છે. તો આપણને એમાં ક્યારેક એમ લાગે કે કદાચ આ આને લીધે થતું હશે, તો એનો જવાબ શોધવો જોઈએ, વિચાર કરીને શોધવો જોઈએ કે ના, બંને દ્રવ્યો જુદા છે, તો એમાં એ બંને વચ્ચે કર્તા કર્મ સંબંધ હોય નહીં, માત્ર નિમિત્ત નૈમિતિક સંબંધ જ હોય. આટલી વાત છે. તો આજે બહુ સરસ વાત નિમિત્ત નૈમિતિકની આવી. ગુરુદેવે બહુ સ્પષ્ટતા કરી છે. વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાનમહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે